ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। બોટાદમાં અહલ્યાબાઈ હોલકરની 300મી જયંતિની ઉજવણી સાંદીપની વિદ્યાલયમાં જીવન દર્શન પ્રદર્શનની શહેરમાં શોભાયાત્રા નીકળી। બોટાદ જિલ્લા ભાજપે પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની 300મી જયંતિની ભવ્ય ઉજવણી કરી હતી। સાંદીપની વિદ્યાલય ખાતે અહલ્યાબાઈના જીવન દર્શન પ્રદર્શન યોજવામાં આવી હતી। ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના મહિલા આગેવાનોએ જણાવ્યું કે અહલ્યાબાઈ હોલકર સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે। તેમના જીવનથી સ્ત્રીઓ શું કરી શકે છે તેનો પ્રેરક સંદેશ મળે છે। ઉલ્લેખનીય છે કે દેશભરમાં ભાજપ દ્વારા અહલ્યાબાઈ હોલકરની 300મી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ચોટાણીયા, હરેશભાઈ ધાંધલ, દેવરાજભાઈ વાઘેલા, જગદીશભાઈ ચૌહાણ અને ચેતનભાઈ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં મહિલા આગેવાનોએ પણ શોભાયાત્રામાં ભાગ લીધો હતો। ન્યૂઝ9 ગુજરાતી, બોટાદ। જિલ્લા સદસ્ય પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન દયાબેન અણિયાળિયા। એક બહેનો અને મહિલાઓ અને જે નવ દીકરીઓ છે એઓને એ સંદેશો હોય છે કે એક અહલ્યાબાઈએ જે એની રાજ કાર્યભાર અને જે શું એની વ્યવસ્થા રાજમાં જે કરી છે અને એક સ્ત્રી શું કરી શકે છે, અખંડિતતા ભારતનો પણ એને એક એવો સંદેશો આપ્યો છે કે બહેનો પણ આમાં ક્યાંય આગળ પાછી પાની કરી શકતી નથી અને એક અડગ એનો જે મન દ્રઢ નિશ્ચય છે અને સંકલ્પ છે એવામાં ક્યાંય એને ઊણું ઉતરવામાં ન આવે અને બહેનોને પણ એવો સંદેશો ખાસ આપ્યો છે કે પણ આપણે પણ અહલ્યાબાઈના મનોવિચાર એની જે કાર્યભારની છે કાર્યશીલા છે એમાં પણ આપણે ખાસ સહભાગી બની અને બહેનોને એક સંદેશો એવો આપવામાં આવે છે કે આપણે પણ ખરાબ એનું જે વર્તન એનું બહેનો પ્રત્યે જે અત્યારે થાય છે યુગમાં એમાં પણ આપણે ડગવું ન જોઈએ અને આગળ વધવું જોઈએ। અહલ્યાબાઈમાંથી પણ આપણે કંઈક એવા પ્રગતિશ્રીય કાર્યને શીખવા જોઈએ। મારું નામ ધર્મિષ્ઠાબેન ચોટાણીયા, બોટાદ નગરપાલિકા પ્રમુખ। આજે લોકમાતા પુણ્ય શ્લોકા દેવી રાજમાતા અહલ્યાબાઈની 300મી જન્મ જયંતિ નિમિત્તે વોર્ડ નંબર 7માં ચકલા ગેટ પાસે સાંદીપની સ્કૂલ ખાતે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા રથયાત્રાનું આયોજન કરેલું છે અને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો મુખ્ય હોદ્દેદારો જોડાયેલા છીએ। લોકો માટે એ જ સંદેશો છે કે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ એટલે માતા અહલ્યાબાઈ। એટલે લોકો અને મહિલાઓને જાગૃતિ થાય કે પોતે પણ એક સારું શાસન કરી શકે